નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્તવન કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે નિર્ગમનના પુસ્તકના 8મા અધ્યાયનો અભ્યાસ કરીશું. આ અધ્યાયમાં આપણે જોઈશું કે ઈશ્વરે મિસર દેશ પર એક પછી એક અનર્થો મોકલ્યા, જે માત્ર કુદરતી ઘટનાઓ નહોતી, પરંતુ મિસરના ખોટા દેવોની ભક્તિની સામે ઈશ્વરના મહાન સામર્થ્યનું સ્પષ્ટ પ્રદર્શન હતું. આ અભ્યાસમાં આપણે ખાસ કરીને 3 અનર્થો પર ધ્યાન કેન્દ્રિત કરીશું. દરેક અનર્થ દ્વારા ઈશ્વર મિસરના જીવનના અલગ અલગ ક્ષેત્રોમાં પ્રવેશ કરીને બતાવે છે કે તેમનો અધિકાર દરેક વસ્તુ પર છે. આ દરેક અનર્થ દ્વારા ઈશ્વર ધીમે ધીમે ફારૂનના કઠોર હૃદયને પડકાર આપે છે અને ઇસરાયેલી લોકો માટે મુક્તિનો માર્ગ તૈયાર કરે છે. આ સમગ્ર ઘટના આપણને શીખવે છે કે માનવીય અહંકાર અને ખોટી શક્તિઓ અંતે સર્વશક્તિમાન ઈશ્વરની આગળ ઝૂકી જાય છે. તો ચાલો આજે આપણે આ અધ્યાયને સમજવાનો પ્રયત્ન કરીએ અને જોઈએ કે ઈશ્વર કેવી રીતે પોતાના હેતુને પૂર્ણ કરે છે. સલામ દર્શક મિત્રો, આ દિવસોમાં આપણે નિર્ગમનના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ. આજે આપણે મિસર દેશ પર આવેલ બીજા 3 અનર્થો વિશે અભ્યાસ કરીશું. પ્રથમ અનર્થમાં નદીના પાણી રક્ત બની ગયા. બીજા અનર્થમાં આખા દેશમાં દેડકા આવ્યા. મિસરના લોકો દેડકાને પવિત્ર માનતા હતા અને દેડકાનું પ્રતિનિધિત્વ હેકા નામની દેડકાના માથાવાળી દેવી દ્વારા કરવામાં આવતું હતું. ઉપરાંત નાઇલ નદી સાથે સંકળાયેલા દેવતા હાપીને ઘણીવાર તેના હાથમાં દેડકો હોય તેમ દર્શાવવામાં આવતો હતો અને તેના મુખમાંથી જીવન નિર્વાહનો પ્રવાહ પણ વહેતો બતાવવામાં આવતો હતો. મિત્રો, આ રીતે નાઇલના દેવતા અને દેડકા દેવી વચ્ચેનો ગાઢ સંબંધ સ્પષ્ટ રીતે દેખાય છે. આગળ જોઈએ તો દેડકા દેવી હેકાને સૌથી પ્રાચીન અને અન્ય દેવીઓની માતા તરીકે પણ માનવામાં આવતી હતી. તે ફળદ્રુપતા અને પુનર્જીવનની દેવી હતી તથા પ્રસૂતિ કરાવનાર સ્ત્રીઓની રક્ષક તરીકે પણ ઓળખાતી હતી. વહાલા દર્શક મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા આવો. નિર્ગમન તેનો 8મો અધ્યાય તેની 1 થી 5 કલમ વાંચીએ. અને યહોવાએ મૂસાને કહ્યું કે ફારૂનની પાસે જઈને તેને કહે કે યહોવા એમ કહે છે કે મારા લોકને મારી સેવા કરવા માટે જવા દે, અને જો તું તેમને જવા દેવાની ના પાડશે તો જો હું તારા દેશની સર્વ સીમોમાં દેડકાનો માર આણીશ અને નદી દેડકાથી ખદબદશે અને તેઓ ચડી આવીને તારા ઘરમાં તથા તારી સૂવાની ઓરડીમાં તથા તારા બિછાના ઉપર તથા તારા સેવકોના ઘરમાં તથા તારી પ્રજા ઉપર તથા તારા ચૂલાઓમાં તથા તારી કથરોટોમાં આવશે, અને તે દેડકા તારા ઉપર તથા પ્રજા ઉપર તથા તારા સર્વ સેવકો ઉપર ચડી આવશે. અને યહોવાએ મૂસાને કહ્યું, હારૂનને કહે કે તારી લાકડી લઈને તારો હાથ નદીઓ ઉપર તથા નાળા ઉપર તથા તળાવો ઉપર લાંબો કરીને મિસર દેશ ઉપર દેડકા લાવ. મિત્રો, દેડકા મિસરના દરેક સ્થળે ફેલાઈ ગયા હતા. સૂવાની ઓરડીમાં, બિછાના ઉપર તથા ઘરમાં, ચૂલાઓમાં તથા કથરોટોમાં પણ. લોકો જ્યાં ચાલતા ત્યાં દેડકા જ દેડકા હતા અને જ્યાં બેસતા ત્યાં પણ દેડકા જ જોવા મળતા હતા. આ ખૂબ જ મુશ્કેલ અને અસહ્ય સ્થિતિ બની ગઈ હતી, કારણ કે કદાચ એક દેડકો બહુ તકલીફ ન આપે,
પરંતુ અસંખ્ય દેડકાઓએ સમગ્ર દેશમાં ભારે હાહાકાર મચાવી દીધો હતો. છતાં મિસ્ત્રીઓ તેમને પવિત્ર માનતા હોવાથી તેઓને મારી શકતા નહોતા. ભલા દર્શકો, 6 અને 7 કલમ જણાવે છે, અને હારૂને પોતાનો હાથ મિસરના પાણી ઉપર લાંબો કર્યો, અને દેડકાએ નીકળી આવીને મિસર દેશને ઢાંકી દીધો, અને જાદુગરો પણ તેમના મંત્ર તંત્ર વડે તે પ્રમાણે કરીને મિસર ઉપર દેડકા લાવ્યા. અહીં ફરી એકવાર મિસરના જાદુગરોએ દેડકાના આ અનર્થની નકલ કરી. મિત્રો, આ ઘટના શૈતાનની શક્તિ અને તેના ભ્રામક કાર્યને પ્રગટ કરે છે. હવે આપણે 8 થી 11 કલમ જોઈએ. ત્યારે ફારૂને મૂસાને તથા હારૂનને તેડાવીને કહ્યું કે તમે યહોવાની વિનંતી કરો કે તે મારી પાસેથી તથા મારી પ્રજા પાસેથી દેડકાને દૂર કરે, અને હું લોકોને યહોવા માટે યજ્ઞ કરવા સારું જવા દઈશ. અને મૂસાએ ફારૂનને કહ્યું કે ભલે, તારી મરજી. હવે દેડકા તારી પાસેથી તથા તારા ઘરોમાંથી જતા રહીને નદીમાં જ રહે એવી વિનંતી હું તારે સારું તથા તારા સેવકોને સારું તથા તારી પ્રજાને સારું ક્યારે કરું? અને તેણે કહ્યું કે કાલે કરજે. અને તેણે કહ્યું કે તારા કહેવા પ્રમાણે થાવ, એ માટે કે તું જાણે કે અમારા દેવ યહોવાના જેવો કોઈ નથી. અને દેડકા તારી પાસેથી તથા તારા ઘરોમાંથી તથા તારા સેવકો પાસેથી તથા તારી પ્રજા પાસેથી દૂર થઈને નદીમાં જ રહેશે. વાલા દર્શક મિત્રો, અહીંયા નોંધવા જેવી રસપ્રદ વાત એ છે કે જાદુગરો દેડકાની સંખ્યા તો વધારી શક્યા, પરંતુ તેમને દૂર કરી શક્યા નહીં. આ અનર્થથી ફારૂન એટલો વ્યાકુળ થઈ ગયો કે તે કોઈ પણ વચન આપવાને માટે તૈયાર થઈ ગયો હતો. આ રીતે ઈશ્વર ધીમે ધીમે આ રાજાને પોતાની ઓળખ અને સર્વોચ્ચ અધિકારને સ્વીકારવા માટે મજબૂર કરી રહ્યા હતા. મિત્રો, 12 થી 15 કલમ જણાવે છે કે અને મૂસા તથા હારૂન ફારૂનની પાસેથી બહાર ગયા, અને જે દેડકા તેણે ફારૂન સામે આણ્યા હતા તે વિશે મૂસાએ યહોવાની વિનંતી કરી, અને યહોવાએ મૂસાના કહેવા મુજબ કર્યું. અને દેડકા ઘરોમાં, વાડાઓમાં તથા ખેતરોમાં મરી ગયા, અને તેઓએ તેમના ઢગલા કર્યા, અને દેશમાં દુર્ગંધ ઉડી. પણ ફારૂને જોયું કે છૂટકો મળ્યો છે. ત્યારે યહોવાના કહ્યા મુજબ ફારૂને પોતાનું હૃદય હઠીલું કરીને તેઓનું માન્યું નહીં. મિત્રો, આ અધ્યાય આપણને ફારૂનનું હૃદય કઠોર બનવાની પ્રક્રિયાનું વધુ સ્પષ્ટ અને સંપૂર્ણ ચિત્ર આપે છે. મિત્રો, અહીં જણાવવામાં આવ્યું છે કે ફારૂને પોતે પોતાના હૃદયને હઠીલું બનાવ્યું. ઈશ્વરનું કામ એ હતું કે ફારૂનના હૃદયમાં જે કઠોરતા પહેલેથી જ હાજર હતી તેને બહાર લાવે અને પ્રગટ કરે. મિત્રો, હવે આપણે 16 થી 19 કલમો જોઈએ, જ્યાં ત્રીજા અનર્થ વિશે જોવા મળે છે. અને યહોવાએ મૂસાને કહ્યું, હારૂનને કહે કે તું તારી લાકડી લંબાવીને ભૂમિની ધૂળ પર માર કે આખા મિસર દેશમાં તેની જુઓ થઈ જાય. અને તેઓએ તે પ્રમાણે કર્યું. અને હારૂને લાકડી લઈને પોતાનો હાથ લાંબો કરીને ભૂમિની ધૂળ પર મારી, એટલે માણસોને તથા ઢોરઢાંકને જુઓ પડી. આખા મિસર દેશમાં ભૂમિની તમામ ધૂળની જુઓ થઈ ગઈ. અને જાદુગરોએ પણ તેઓના મંત્ર તંત્ર વડે જુઓ પેદા કરવાનું કર્યું, પણ તેઓ કરી શક્યા નહીં. અને માણસોને તથા ઢોરઢાંકને જુઓ પડી. ત્યારે જાદુગરોએ ફારૂનને કહ્યું કે એમાં તો દેવની આંગળી છે. અને યહોવાના કહ્યા મુજબ ફારૂનનું હૃદય હઠીલું થયું ને તેણે તેમનું માન્યું નહીં. વહાલા દર્શક મિત્રો, અત્યાર સુધી
જાદુગરો ઈશ્વર દ્વારા કરવામાં આવેલા ચમત્કારોની નકલ કરવામાં સફળ રહ્યા હતા, પરંતુ આ અનર્થમાં તેઓ સંપૂર્ણપણે અસમર્થ રહ્યા. અગાઉના ચમત્કારોની નકલ તેઓ યુક્તિઓ કે જાદુ દ્વારા કરતા હતા, પરંતુ અહીં તેમણે સ્વીકારી લીધું કે આ તો ઈશ્વરના હાથનું કામ છે. આ રીતે ઈશ્વર ધીમે ધીમે મિસ્રીઓને સમજાવી રહ્યા હતા કે તેઓ જ એકમાત્ર સાચા ઈશ્વર છે. આ દેવતાઓની ઉપાસના મિસ્રીઓના જીવન અને દૈનિક પ્રવૃત્તિઓનો એક અનિવાર્ય ભાગ બની ગઈ હતી. મિત્રો, આ અનર્થ દ્વારા પૃથ્વીદેવ ગેબ પર ન્યાય કરવામાં આવ્યો. ગેબ પૃથ્વી અને તેની સ્થિતિ સાથે જોડાયેલો માનવામાં આવતો હતો, તેમજ પાકની સ્થિતિ અંગે ઓસિરિસ દેવને અહેવાલ આપતો હોવાનું માનવામાં આવતું હતું. મિત્રો, અહીં જૂ માટે વપરાયેલ શબ્દનો અર્થ નાના જીવડા અથવા મચ્છર પણ થઈ શકે છે. મિત્રો, આ શબ્દોનો મૂળ અર્થ ઢાંકી દેવું થાય છે. કાપવું અથવા ચીથવું એવો પણ થાય છે. રસપ્રદ વાત એ છે કે કાપવું, ચીથવું અથવા આખું શરીર ઢાંકી દેવું જેવી સ્થિતિ મચ્છર અથવા નાના જીવડા કરતાં જૂ માટે વધુ યોગ્ય વર્ણન છે. મિત્રો, એક પ્રખ્યાત પ્રાણીશાસ્ત્રીએ જણાવ્યું છે કે સૂક્ષ્મ જીવડાઓનો એક વિશાળ વર્ગ મૃત અને સડતી વસ્તુઓને સાફ કરવાનું કાર્ય કરે છે. દેડકાના મરણથી આખો દેશ દુર્ગંધથી ભરાઈ ગયો હતો. તેથી આવી સ્થિતિમાં જૂ અને અન્ય જીવડાઓની સંખ્યા વધી ગઈ હશે. તેઓ મૃત દેડકાઓને નષ્ટ કરીને જમીનને સાફ કરવામાં મદદરૂપ બન્યા હશે. તેથી આ અનર્થ એક તરફ શાપરૂપ હતો, પરંતુ બીજી તરફ જમીનને સાફ કરવાની પ્રક્રિયામાં આશીર્વાદરૂપ પણ સાબિત થયો હતો. જુઓથી થતી સંભવિત મદદ ગમે તેટલી હોય છતાં તેમના ઉપદ્રવની ભયાનકતા વિશે એક વ્યક્તિ પોતાના મિસરના અનુભવનું વર્ણન કરતા આ પ્રમાણે કહે છે, મને એવું લાગે છે કે જાણે રેતી હલનચલન કરી રહી હોય. નજીકથી જોતા ખબર પડી કે જમીનની સપાટી અસંખ્ય નાના જીવડાઓથી ભરેલી હતી અને હજારોની સંખ્યામાં તે મારા પગ પર ચડી રહ્યા હતા. હું તરત જ ત્યાંથી ભાગી ગયો અને પવિત્ર શાસ્ત્રના શબ્દો પર વિચાર કરવા લાગ્યો. વાલા દર્શક મિત્રો, આખા મિસર દેશમાં ભૂમિની તમામ ધૂળની જુઓ થઈ ગઈ. જુઓના આ અનર્થની નકલ મિસરના જાદુગરો કરી શક્યા નહીં. આમ ધીમે ધીમે દરેક અનર્થ દ્વારા તેઓ બતાવી રહ્યા હતા કે સમગ્ર સૃષ્ટિ અને જીવન પર અધિકાર માત્ર ઈશ્વરનો જ છે. મિત્રો, આવો 20 થી 23 કલમ જોઈએ. અને યહોવાએ મૂસાને કહ્યું કે સવારે વહેલો ઉઠીને ફારૂનની આગળ ખડો થા. જો તે ઘાટ ઉપર જવાનો છે અને તેને કહે કે યહોવા એમ કહે છે કે મારા લોકોને મારી સેવા કરવા માટે જવા દે, કેમ કે જો તું મારા લોકને જવા નહીં દે તો જો હું તારા ઉપર તથા તારા સેવકો ઉપર તથા તારી પ્રજા ઉપર તથા તારા ઘરોમાં માખીઓ મોકલીશ અને મિસ્રીઓના ઘર તથા જે ભોંય પર તેઓ ચાલે છે તે પણ માખીઓના ટોળાથી ભરાઈ જશે. અને તે દિવસે ગોશેન દેશ કે જેમાં મારા લોક રહે છે તેને હું એવી રીતે અલાહીદો રાખીશ કે તેમાં માખીઓના ટોળા આવે નહીં. એ માટે કે તું જાણે કે પૃથ્વી મધ્યે હું યહોવા છું અને મારા લોક તથા તારા લોકની વચ્ચે હું ભેદ રાખીશ. કાલ સુધીમાં એ ચિહ્ન થશે. વાલા દર્શક મિત્રો, અત્યાર સુધી આવેલા અનર્થો મિસર અને ગોશેન બંને પ્રદેશોને અસર કરતા હતા, જ્યાં ઇસ્રાયેલના લોકો રહેતા હતા. તેથી કેટલાક લોકો ફારૂનને કહેતા હશે કે
ગોસેન પણ પ્રભાવિત થયું છે. એટલે આ બધું કુદરતી કારણથી થયું હશે અથવા કોઈ દેવતાનું કાર્ય હશે. પરંતુ હવે પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જાય છે, કારણ કે ઈશ્વર જાહેર કરે છે કે હવે પછી સ્પષ્ટ તફાવત રહેશે. આગામી અનર્થો ગોસેનને સ્પર્શ કરશે નહીં, જે ઇઝરાયેલીઓનું નિવાસ સ્થાન હતું. હવે પછી ઈશ્વરનો ન્યાય માત્ર ને માત્ર મિસરના દેશ પર જ પડશે. ચોથો અનર્થ માખીઓનો હતો. અહીં માખીઓ એટલે કદાચ મિસરમાં પવિત્ર માનવામાં આવતા ભમરા હતા. મિસરની કબરોમાં પણ સોનાના ભમરા મળી આવ્યા હતા. આ અનર્થ કેટલો ભયાનક હતો તેનો અંદાજ એ વાત પરથી આવે છે કે આ સમયે ફારૂન મૂસા સાથે કોઈક પ્રકારનું સમાધાન કરવા તૈયાર થયો. જ્યારે ભમરાઓએ સમગ્ર દેશને ઘેરી લીધો અને પરિસ્થિતિ અસહ્ય બની, ત્યારે ફારૂને જે પ્રસ્તાવ મૂક્યો તે 24 થી 27 કલમોમાં જોવા મળે છે. તો દર્શક મિત્રો, આવો આપણે તેને વાંચીએ. અને યહોવાએ એ પ્રમાણે કર્યું, અને ફારૂનના ઘરમાં તથા તેના સેવકોના ઘરમાં માખીઓના ટોળે ટોળા આવ્યા, અને આખા મિસર દેશમાં માખીઓના ટોળાથી દેશ હેરાન થયો. અને ફારૂને મૂસા તથા હારૂનને તેડાવીને કહ્યું કે તમે જાઓ અને આ દેશમાં તમારા દેવને સારું યજ્ઞ કરો. અને મૂસાએ કહ્યું કે એમ કરવું અમને ઘટાડત નથી, કેમ કે એથી તો અમારા દેવ યહોવા આગળ મિસ્રીઓને અમંગળ લાગે એવા યજ્ઞ થાય. જો અમે મિસ્રીઓના દેખતા તેમને અમંગળ લાગે એવા યજ્ઞ કરીએ તો શું તેઓ અમને પથ્થરે નહીં મારે? અમે તો 3 દિવસની મજલ જેટલે અરણ્યમાં જઈશું, ને જેમ અમારો દેવ યહોવા અમને આજ્ઞા કરશે તેમ તેની આગળ યજ્ઞ કરીશું. વાલા મિત્રો, મિસરમાં ભમરાને અનંત જીવનનું પ્રતીક માનવામાં આવતો હતો. મિત્રો, કલ્પના કરો કે જે વસ્તુને લોકો સૌથી વધુ પવિત્ર માનતા હતા તે જ તેમના માટે શ્રાપરૂપ બની ગઈ. આ સમયે ફારૂને મૂસા સાથે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો. અનર્થો સમાપ્ત થાય તે પહેલાં તેણે 4 પ્રકારના સમાધાનના પ્રસ્તાવો મૂક્યા. મૂસા અને હારૂનની માંગ હતી કે ઇઝરાયેલના લોકો 3 દિવસનો પ્રવાસ કરીને અરણ્યમાં જઈ ઈશ્વરને યજ્ઞ ચડાવે. પરંતુ ફારૂને કહ્યું, સારું, તમે યજ્ઞ તો કરો, પણ દેશની અંદર જ રહો. એટલે કે ફારૂન ઈચ્છતો હતો કે લોકો ઈશ્વરની ઉપાસના કરે, પરંતુ મિસરની સત્તા અને પ્રભાવથી અલગ ન થાય. આ જ પ્રકારનું સમાધાન આજે પણ ઘણા લોકો પોતાના જીવનમાં કરે છે, જે બાઇબલની દ્રષ્ટિએ ખૂબ ખતરનાક છે. કારણ કે તેનો અર્થ એ થાય છે કે આપણે વિશ્વાસી તો બનીએ, પરંતુ સંપૂર્ણ સમર્પિત ન બનીએ. જો તમારા જીવનમાં કોઈ પરિવર્તન આવ્યું નથી, તો તમારા વિશ્વાસની વાસ્તવિકતા વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ. આપણે સારા કાર્યો દ્વારા નહીં, પરંતુ માત્ર ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા જ ઉદ્ધાર પામીએ છીએ. પરંતુ સાચો વિશ્વાસ હંમેશા જીવનમાં પરિવર્તન લાવે છે, પહેલું હૃદયમાં અને પછી વર્તનમાં. આજની ઘણી મંડળીઓ હજુ પણ વિવિધ સમાધાનો દ્વારા દુનિયાવી પ્રભાવમાં રહી છે, જેથી ઘણીવાર વિશ્વાસી અને દુનિયાવી જીવન વચ્ચે સ્પષ્ટ તફાવત દેખાતો નથી. મિત્રો, આજના સંદર્ભમાં પણ આવું જ જોવા મળે છે. ઘણા લોકો દેવળમાં જાય છે અને પ્રાર્થના કરે છે, પરંતુ કામકાજમાં, વ્યવસાયમાં, સામાજિક જીવનમાં તેઓ દુનિયાની રીતો પ્રમાણે જ ચાલે છે. ઘણા લોકો શું કહેશે તે કારણે તેમાં સામેલ થઈ જાય છે અને અલગ દેખાવા નથી માંગતા. પરિણામે બહારથી ધાર્મિક લાગતા હોવા છતાં અંદરથી તેમનું જીવન દુનિયાની જેમ જ રહે છે. આજે
આપણે 2 ઘોડાવાળી દોડમાં છીએ, જ્યાં એક કાળો ઘોડો છે અને બીજો સફેદ. જો તમે બંને પર એક સાથે સવારી કરવાનો પ્રયત્ન કરો તો થોડા સમયમાં બંને ઘોડા વિરુદ્ધ દિશામાં દોડવા લાગશે, જેથી તમારે નક્કી કરવું જ પડશે કે તમે કયા ઘોડા પર સવારી કરશો. વાલા દર્શક મિત્રો, મૂસા ફારૂનના આવા કોઈ સમાધાનને સ્વીકારતો નથી અને સ્પષ્ટપણે કહે છે કે ઇઝરાયલને 3 દિવસની મુસાફરી કરીને અરણ્યમાં જઈ ઈશ્વરને યજ્ઞ કરવો જ પડશે. આ પછી ફારૂન ફરી એકવાર સમાધાનનો પ્રયત્ન કરે છે. ચાલો આપણે 28મી કલમ વાંચીએ. અને ફારૂને કહ્યું કે હું તમને તમારા દેવ યહોવાની આગળ અરણ્યમાં યજ્ઞ કરવા માટે જવા દઈશ. ફક્ત તમારે ઘણે દૂર જવું નહીં, મારે માટે વિનંતી કરો. વાલા દર્શક મિત્રો, આ વખતે ફારૂનનું સમાધાન થોડું અલગ હતું. તેણે કહ્યું, તમે જાઓ, પરંતુ તમારે ઘણે દૂર જવું નહીં અને મારે માટે વિનંતી કરો. આ પણ એક પ્રકારનું સમાધાન જ હતું, કારણ કે ફારૂન ઈચ્છતો હતો કે ઇઝરાયેલીઓ ઈશ્વરની ઉપાસના કરે, પરંતુ મિસરના પ્રભાવ અને નિયંત્રણથી સંપૂર્ણપણે અલગ ન થાય. આજે પણ ઘણા લોકો અને કેટલીક મંડળીઓ પણ આવી જ રીતના સમાધાન સ્વીકારે છે, જ્યાં સેવા કાર્ય ઘણીવાર દુનિયાવી પદ્ધતિઓ અને માનવીય આકર્ષણો પર આધારિત બની જાય છે, જેથી મંડળીનો મુખ્ય હેતુ સુવાર્તા, શિષ્યપણું અને આત્મિક વૃદ્ધિ પાછળ રહી જાય છે. પરંતુ મૂસાએ ફારૂનના આ સમાધાનને પણ સ્વીકાર્યું નહીં, કારણ કે ઈશ્વરની આજ્ઞા માત્ર જવાની નહોતી, પરંતુ સંપૂર્ણપણે અલગ થઈને તેમની ઉપાસના કરવાની હતી. મિત્રો, આવો 29 થી 32 કલમ વાંચીએ. અને મૂસાએ કહ્યું કે જો હું હવે તારી પાસેથી બહાર જાઉં છું અને હું યહોવાને વિનંતી કરીશ કે ફારૂન પાસેથી તથા તેના સેવકો પાસેથી તથા તેની પ્રજા પાસેથી કાલે માખીઓ દૂર થાય, કેવળ ફારૂને ફરીથી કપટ કરીને યહોવાની આગળ યજ્ઞ કરવા સારું લોકોને જવા દેવાની મના કરવી નહીં. અને ફારૂનની પાસેથી બહાર જઈને મૂસાએ યહોવાની વિનંતી કરી, અને યહોવાએ મૂસાના કહ્યા મુજબ કરીને ફારૂન પાસેથી તથા તેના સેવકો પાસેથી તથા તેની પ્રજા પાસેથી માખીઓ દૂર કરી, એક પણ રહી નહીં. અને આ વેળાએ પણ ફારૂને પોતાનું હૃદય હઠીલું કરીને લોકોને જવા દીધા નહીં. પ્રિય મિત્રો, ફારૂન પોતાના હૃદયને કઠોર બનાવી રહ્યો હતો અને ઈશ્વર તેના હૃદયમાં જે પહેલેથી જ હતું તેને પ્રગટ કરી રહ્યા હતા. મિત્રો, ફારૂન અનર્થ દૂર કરવા માટે મૂસાને વિનંતી તો કરે છે, પણ તે પોતાનું વચન પાળવાને બદલે તેમાંથી ફરી જાય છે. શું આપણે પણ આવું નથી કરતા? મુશ્કેલી દૂર કરવા માટે ઈશ્વરને વિનંતી કરીને વચન આપીએ છીએ, પણ તે વચનને પૂરું કરવાનું ભૂલી જઈએ છીએ. વાલા દર્શક મિત્રો, ઈશ્વર આપણને સહાય કરે કે આપણે ઈશ્વરને વિશ્વાસુ રહીએ. તો મિત્રો, આવો આપણે ઈશ્વરની સહાય માગીએ કે તે આપણને વિશ્વાસુ રહેવા કૃપા આપે. આમેન. વચન મારા માર્ગને સારું છે અજવાળું. તારું વચન મારા આત્માને સારું બળ દેનારું. તારા વચનના સર્વ ખુલાસા આજે તું પ્રગટા.
આજે તું સમજા, તારું વચન બતાવ, તારું વચન મારા માર્ગને સારું છે અજવાળું. મિત્રો, નિર્ગમન 8મો અધ્યાય આપણને સ્પષ્ટ રીતે પડકાર આપે છે કે આપણે ફારૂનની જેમ ઈશ્વર સાથે સમાધાન કરતા અર્ધ વિશ્વાસી ન બનીએ, પરંતુ સંપૂર્ણ સમર્પિત જીવન જીવીએ. કારણ કે જેમ ફારૂન વારંવાર થોડું જાઓ પણ દૂર નહીં કહીને ઈશ્વરની આજ્ઞાને મર્યાદિત કરવાનો પ્રયત્ન કરતો હતો, તેમ આજે આપણે પણ આપણા જીવનના કેટલાક ક્ષેત્રોને ઈશ્વરના અધિકારથી અલગ રાખીએ છીએ. પણ ઈશ્વર માત્ર સંકટ દૂર કરવાનું નહીં, પરંતુ સમગ્ર હૃદયનું પરિવર્તન ઈચ્છે છે. તેથી જ જાદુગરોની મર્યાદિત શક્તિ અને ફારૂનની હઠ આપણને યાદ અપાવે છે કે માનવીય બુદ્ધિ અને સાધનો જીવનના કેટલાક ભાગ સુધી જ કાર્ય કરે છે, પરંતુ પાપથી મુક્તિ અને સાચું પરિવર્તન માત્ર ઈશ્વરથી જ મળે છે. તેથી આપણો વિશ્વાસ પરિસ્થિતિ આધારિત નહીં, પરંતુ સમર્પણ આધારિત હોવો જોઈએ, જેથી આપણે દુનિયા અને ઈશ્વર વચ્ચે સંતુલન બનાવવાને બદલે સ્પષ્ટ રીતે ઈશ્વરના માર્ગમાં ચાલી શકીએ. વાલા મિત્રો, આજનો પ્રશ્ન છે, ત્રીજા અનર્થમાં મિસર દેશમાં શું આવ્યું? એ દેડકા, બી માખીઓ, સી જુઓ, ડી રક્ત. ગત પ્રશ્નનો જવાબ છે સી 3. અમારા આજના પ્રશ્નનો જવાબ મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. તો ઝડપથી આપનો જવાબ અમને મોકલી આપશો. આપના પ્રતિભાવો પણ અમને આ નંબર પર મોકલી શકો છો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.